અને હું એવા 10 ડબલા લાવ્યો છમન રે હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું હોય. અમારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે બનાવવાનો છે બ્લોગ. વિડીયો નથી બનાવવાનો, આપણે કોમેડીનો વિડીયો 2-3 મૂકી દીધા, તો આજમાં આપણે કોમેડીનો વિડીયો નહીં બનાવવાનો, બ્લોગ બનાવવાનો છે. તો આપણે હવારમાં બ્લોગ બનાવવાનું કરી દીધું શરૂ, કામ બધું ઉકેલી નાખ્યું છે. અને સાહેબને અહીંયા કંઈક મીંદ ડાયરે રમતું કરે છે, તો હું તમને બતાવું શું કરે એ. હા, આ દોરી હારી લઈને આવ્યો, દોરી કાઢ દો એમ. તો દોરી કાઢવી કેમ? જો હાલે દોરી કાઢવાની છે તો ને દોરી લઈને આવેલો છે એવું છે કા? ઓકે, બાંધી દીધો છે, પણ કેવો છે ડાઘો સ્વભાવ છે ને. ઓ બાપા રે, ફટકાણી હું સાહેબ દોરી કાઢે તો નેન છે પકડાઈ ગયો હે. એ બોલતી નીકળી સાકુઈ ને રેતી બોલ. એ વિયોદા હે, એ વિયોદા હે, એ વિયોદા હે. એ સાકુ લાવો તો કાપી લે. કેટલી કઠણ બાંધી દીધેલ છે કા? આ અમારો આઈલો મીંદડો નથી પીસેલો આવેલો. એ ઘડી કાકી રહેતો સીતન અને કાપી લાખું દોરી. કાપો ની એક લાગે બાપ. હે આ સાકુઈ જતો લે. મારી પાસે આવે, મારી પાસે આવે. ઈ સાકુ થોડી હાલ છે. એકડે સુડો ડાયા લે ડાયા થી બાપરે ભાગો ડાયા હોલે તેડી લીધો તો. એ બે સાકુ જડી કાપવાની તો શું કરો હવે? ડોકી કાપી નાખતે નહીં. ડાયો પકડાઈ ગયો, થોડા હાલો ડાયા લીન પાડી. હે ઓલે તેલ લીધો તો. અજાણ્યો છે પણ ધાંધા કોકને ઉપાડી દે મેં કીધું તો. આ દોરી કાપી નાખી સાહેબ કા? મોજ આવી ગઈ. આપણે છે ને બપોર થઈ ગયું છે અને તમને આજમાં કોથમરી દેખાડી દેવી છે. અમારે ડુંગળી ને લસણ શું છે એ દેખાડી દેવાનું છે, તો બિના રહેજો. એને તો મેં મરતે કરી નાખ્યું લસણનો. એવું છે તો પાંદડા તો છે નહીં ને હવે. પાંદડા તેમાં થોડોક થોડો તો એવું છે થોડાક પાંદડાની ચટણી બનાવી નાખી ખવડાવી. ચટણી તો ખાઈ જો હા, એની આપણા ઘરની હતી. તો વાહ, બહુ આપણો મસ્ત, ઘરને નથી હતી. બહુ મસ્ત ચટણી હતી. લસણની, લીલા મરચાની, કોથમરીની જોરદાર કઈ ઘટે નહીં. આજ મેક તો કીશું બેટા. નેન્સી બેટો હાય કહી દે તો. હાય કે આમ ગમજો. હાય કે ટાટા કહી દે. ઈ સપલું ગોતે એક સપલું એને ખવાઈ ગયેલું હે ને તે. હે તું બેન ગોત દે સપલા લુ બીજા બેન ને એને સપલું તો ગોત. બે ખોઈ નહીં ખા, પણ આ ભાઈ વાળો પહેરતી ઈ એક ખોઈ નથી તે કા? હે હે કાબે સપલું ખોવાઈ ગયું. ઈ છે ખીલ માકડું. આપણે જઈ બગીચામાં. ચાલો જઈ બગીચામાં. તો બિના રહેતો બધે કા? એક નવીન વસ્તુ આવેલ છે હો. હા એક નવીન વસ્તુ આવી. એવું છે. હાલો તો નવીન વસ્તુ શું છે એ જોઈએ કા? હા, વાહ, આ અમારો જાંબુડો હોય. સફેદ જાંબુડા આવે એ છે પણ સફેદ નથી, આ ગુલાબી જાંબુડા ને આવ્યા કાંઈ. ગુલાબ આવ્યા એક લૂંફ આવ્યું, હવે પછી આવવાની તૈયારીમાં છે, પણ હે કે હવે કોયડો છે. કોયલો ને પછી ઈયળું છે બહુ હશે એમાં, કોને ખબર. હું તો પાછી બહુ બીવું પાસે સાથે નહીં કીધું જોવાય થી, પણ પાંદડા ખાઈ ગયેલા હે કે એટલે લાગે કે ઈયળું ના ખાઈ જતા, એ માખા કા ભંભરી કોક લીધા છે ભાઈ કોને એવું હોય. જોઈ છે ને આમાં બધી ખરીને બળને છે લીલોતરી. આપણી જમરૂકડી છે. ઘણા સમયથી તમે આવું અમારું કંઈ નજારો જોયો જ નહીં હોય. આજમાં તમને ફરી વખત દેખાડી દઈએ છીએ. આપણે લીંબડી છે ને, લીંબડીની અંદર પાછું મધ છે હો. જો બેઠું જો માઈક ઉડે, ખતરનાક મધ છે, ખીજાઈ જશે બાપરે બાપ, ભાગો. પછી આંબા છે, મારું પાઇનેપલ કેવડી થઈ પાઇનેપલ છે આનું આનું. એ શાંતિ રાખજો, એ મારું છે. મારું છે હો. પછી આપણી આ ડુંગળીનો કેરો, અહીંયા ધરાક. આ વાયરલને આમ દો ફૂલ ને વાયરલ ને એવું આવવા મળ્યું છે હવે મિત્રો. કન્ટિન્યુ બી આવજો એટલે મીટર છૂટી ખાવાની કા? હા, 4-5 જાતની વાલો છે. આવી છે પછી આવી છે, પણ મહી આવી જાય ને આને છે ને પાવડર નાખવો તો મહી જોઈએ કેટલી આવી જાય. તો કાંઈ વાંધો નહીં. આપણી આ ડુંગળી અને પછી હા આને પાવવું પડશે. આમ તો પાવાલો. આ લસણ છે, પછી ઓલી ડુંગળી છે, અને આ આપણો કોથમરીનો કેરો છે. આખે આખો મોટા મોટા પાંદડા તોડી લીધા છે. એવું છે. તો આ છે કે આ કોથમરી કેવી મસ્ત હે. હજી કોથમરી ન તોડી હોય કે વખત તો આજ નાખી હતી ઈ તમ ગામમાંથી લાવ્યા હે નાખી. સરસ. તો હવે કોથમરી તૂટે એમ થઈ ગઈ. તો હવે આઈલી ને આપણે રેસીપીમાં આવ્યા કરશે. હવે કોથમરી નથી એમ નહીં કહેવી કા?
હા હવે ગમે ત્યારે રેસીપી આવી છે એટલે ઘરની કોથમરીમાં આવશે ને હા ફાઇનલ ડન. હાલો લાઈક કરી દો કા. હા એક લાઈક કરી દો. અમે દરિયાકાંઠે કોથમરી ને એવું વાવ્યું. હા યા વાહ વાયડો. પછી હું નવી વસ્તુ દેખાડો ચાલો. નવી વસ્તુ આમ જાય પછી ખબર પડે. હા તો દેખાડ જલ્દી ઉતરે. હાલો તો જોઈએ નવી વસ્તુ શું છે હું નહીં. વાકા વાકા હાલવું પડે ધડાકે કે હું ઈ તો ભાઈ હળવું હાલે વાકે વાકે આપણને બીજા નહીં વાકા વાકા હળવું કરે એમ છે તા છે એલા. હવે મોર આવવાની તૈયારી છે હવે આંબા મોર આવશે પણ મોર બાર બેટા નહીં આવતા અમારા. તમે બધી આંબે જોઈ આવ્યા? નહીં જોયું નહીં પણ હજી આવ્યા નહીં આવી વાર છે 4-5 દીમાં આવશે ખરા. હવે કદાચ 9-10 દીમાં આવશે ખરા મોર પછી જોયું જોઈએ. અહીંયા હાલો અહીંયા તા એ પાઇનેપલ નું નહીં લેતી બીજું ગમે લે. એ એક જ છે અને પાઇનેપલ નું નહીં. પાઇનેપલ નું નહીં બીજું જે લેવું છૂટી. અમારે સેલેસ વિડીયો બનાવવાનો છે ને ધનજી ને કૃષ્ણ ને એક એક રાખવાનું છે. આવડો 2 ભरून પાવન છે અને હું એવા 10 ડબલા લેવું મને રે તો હા લાગી લઈ લે બાકી આ પાઇનેપલ મેં કીધે હું કહેતો એલી મોર આવ્યો ને ભલા. એ આમ જરા વાહ ભાઈ વાહ તો કેરી આવશે હવે આપણે મોર આવી જશે. તમારે પેલા લેખાવાના જીલે જીલે તો જીલે. એ લે હે તમે યાદ ભલા. હા એ 2 ઠેકાણા આવી જશે. મેં આ બે ડાળી કીધું ને ખાલેલા છે. એવું છે પછી કાંઈ જવા નીકળતા આવે. હા એટલે આ એક ને કેમ આવ્યો તો બીજે તઈ નહીં આ એક આંબો અમારે ફૂટ્યો બોલો તો મોર આવ્યા. કોંગ્રેચ્યુલેશન આંબા તને અને તને થી દેખાડ્યા હતી. હું આ એક ને જાય પછી બધે આટા મારી તાઈ નહીં બધે આવી છે વણ કા વણ બધા આંબાને કેરીઓ આવવાની હોય પુષ્કળ. અને કાંતરા આવશે કાંતરા ખાવા આવજો. 1-2 સખાડી લાટની ખરાય કેમ કે જીવ નો લે બહુ સારું હોય કે એટલે દેવું કેમ એમ થાય કા. કાતરી પાછી નાની છે હજી. હવે સમજી ગયા. માટો મારીને વેવાના ઝાડવા બધા કોરા કડક થઈ ગયા લતા પાણી વિનાના. આપણે જો ખાઈ ખામાં જા સાહેબ એમાં નળી ફેરવી નાખી આ બાજુ ને મેં મોટર શરૂ કરી દીધી પાવા મીડ્યા કા લે. આવો પાણી પાવું તો આવો. હા બીજ ધોઈ નાખીને ખોટું ખોટું પાણી બગાડવામાં આમ બધું કોરું કડક બળી જાય ને પડી જાય ને પાણી બગાડે લે. આ કોથમરી પાવાનું કઈક લાવું. આ કોથમરી બધી પડી જાય પાઈ તો એ પછી ઊભી થઈ જાય ની પાછી પડી જાય થોડું નુકસાન છે મારે. પછી ભરાઈ જાય ઓલી બાજુ આવે છે એ તો બધું પી પીચ્યું ખડીક ની વારમાં ના આ પાણી કેટલો વાર લાગે બધું ઘણું આવે. આ આપણે બીજી મોટર છે નવી લાવી નથી કા પાછી પેલાની મોટર નામ લેતા ને કોઈ મારો મગજ જાય ગયેલો. હાવ હાવ કેમ હાલતી નહીં કઈ સક્સેસફુલ નહીં છે એટલે એવું છે એ સક્સેસ થાહે હજી થોડીક વાર છે. કાકા પીતી કા હા હાલો તો બંધ કરવાનું કેમ થી જો ને તુંબડી આવી જાય. નહીં ટોમડું છે જાવ મસ્તી ની રૂટી ના એવા વેલામાં કા હાલો મોટર બંધ કરવા જાવ. ઓલો સૌ હે થઈ ગયું તો ફટાફટ પગી જી ઘેરે અને અહીંયા ટાંકામાં છે મોટર ને અહીંયા આપણે બંધ કરવાની છે તો બંધ કરી દીધી થઈ ગઈ કે તો ફેમિલી આપણે ઝાડવાનું બધું પાઈ દીધું છે અને સાહેબની પૂજ્યા છે. અત્યારે હું ઘરે એકલી જ છું જો કોઈ નથી કોઈ એટલે કોઈ અમારા નેન છે બેન અહીંયા પૂજેલા છે અને એના પપ્પા પણ પૂજેલા છે. કે દિવસના હમણાં દિવસે હોતા નહોતા આજ પૂજ્યા પાછા કેમ કે દાદાની દવાખાને જે લાવ્યા હતા એને કાંઈ રાતની મોડે લગી ઊંઘ આવી નહોતી ને પૂજ્યા અને દાદાની દવાખાને જે લહેરના અમને કંઈ એક વખત વિડીયો ઉતાર્યો નથી સાહેબ જે હતા ના પણ એ કાંઈ ઉતારીએ કે નહીં ના દવાખાનામાં એટલે ન ઉતાર્યો ને હું જે લેતી પછી આ તૂર તોડવા જે લેતી સાહેબ જાગે એટલે 4 વાગે ભાત લઈને જવાનું છે. આપણે રસોઈ બનાવવાની તૈયાર કરવાની છે. તો પહેલાં તો આના દાણા કાઢવાના છે પછી વહેલા છતાં રસોઈ બનાવી નાખી તો ભાત દી આવે. ભાત દીને આવે 5 વાગે એવા પાછા તો સાંજે દરિયામાં જવાનો ટાઈમ થાય એટલે ફટાફટ આપણે છે કે શાકને રોટલાને બધું બનાવી નાખી. તો ફલી નાખું હું તૂર પહેલાં ફટાફટ ફલન કરી દીધું શરૂ જો એટલા દાણા છાશે એટલા ફોફા છાશે એટલા ફોફા છે એટલી ફલીને હતા એટલા દાણા નીકળી જશે ને હજી અહીંયા ફોલવાની પડી છે ને ઘણા બધા દાણા નીકળશે એમ લાગે છે પણ કાંઈ વાંધો નહીં નીકળશે તો નીકળશે ને તમને એમ થતું છે કે સવારે દૂધનું શાક ખાધું તો અત્યારે પાછું
તો દવાખાને તો કાંઈ મચ્છી ભાતમાં લઈ જવાય નહીં, તો આમાં નાખ્યું આપણે રીંગણા ને ટમેટા ને એવું બધું. દાણા થોડાક વધી જશે પણ આપણે ફોલી નાખ્યું તોય ધનજી હાનનો નિશાળો લઈ છે એટલે એની હાટું થોડીક મેંગી બનાવી નાખ્યું, તો એમાં નાખી દઈશું. ને હજી તો જો એટલા ફોલી રહી એકલી એટલી છે, હજી તો કારે ફોલી રહી. હાલો ફટાફટ ફોલવા માંડું. જો એટલી તુર ફોલી છે ને એટલી ફોલવાની શરૂ છે હજી. અને સાહેબ જો અહીંયા આવીને સુઈ ગયા. ઓલા ઘેરે હોતા હા નાલે અહીંયા આવીને સુઈ ગયા કા એ સાહેબ એ ઊભા થાવ હવે. તડકો આવી ગયો તે નાલી જાગીને વહી આવ્યા ને અહીંયા આવીને સુઈ ગયા. નેનસુબેન જાગ્યા જોવો હવળે આખડે ઉતરશે હેઠી. હાલો તો આપણે તો હજી ફોલવાનું કામ શરૂ છે. ફોલી નાખી પેલા ફટાફટ હવે રસોઈ બનાવી નાખી છે અને ભાત થઈ ગયું છે કમ્પ્લીટ. સાહેબ જાય છે ભાત દેવા કા ચાલો બધા જઈ સદભાવનો ભાત દેવા. હા અને મારા પપ્પાનું ઓપરેશન કરાવ્યું છે. હા ઓપરેશન થઈ ગયું છે. ઓપરેશનનું નામ ભૂલાઈ ગયું શેનું કરાવ્યું એમ. હા ઓપરેશન તમને થઈ ગયું દેખાડી છે. પછી 2-3 દિવસના રોકાણ થાય. હા તો મને એવું લાગે છે કે અત્યારથી તમને જણાવવું નથી કઈ. પછી જણાવી મને ખબર હોય એવા હું કહું ને એવું છે તો હું જાઉં સદભાવનામાં. ને પછી અમારા વલ્લભ સાહેબ તમને જાય છે હવે. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી પાછા મળીશું આપણે જય માતાજી નવા વિડીયોમાં. જય માતાજી.